વાસ્તુશાસ્ત્ર મુજબ આ 5 બાબત વ્યક્તિને બનાવે છે કંગાળ. ઘરમાં લક્ષ્મી ટકતી નથી. આજથી સુધારો કરો. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરની અમુક બાબતો વ્યક્તિની આર્થિક પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે. ઉપરાંત તે ઘરમાં રહેતા સભ્યોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર થાય છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે તેની નોકરી અથવા ધંધા વેપારમાં સતત પ્રગતિ થાય અને તેના જીવનમાં આરામ, સુખ અને શાંતિ રહે. આ માટે તે સખત મહેનત કરે છે, જેથી તે પોતાની અને તેના પરિવારની દરેક ઈચ્છા પૂરી કરી શકે. તેમ છતાં કેટલીકવાર વ્યક્તિ ખુશ રહી શકતી નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ હોવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ત્યારે જ વ્યક્તિને પ્રગતિ, શાંતિ, સુખ, ગૌરવ અને સમૃદ્ધિ મળી શકે છે. પરંતુ જો વ્યક્તિ સતત કોઈને કોઈ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે, તો તેનું કારણ ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે. ચાલો ઘરમાં નાણાતંગી શા માટે સર્જાય છે તેના કારણો શોધીએ. 1. ઘરની દિવાલો પર ભેજ. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરની દિવાલો સતત ભીની રહે અથવા તેમાં પાણી અને ભેજ હોય તો માતા લક્ષ્મીની કૃપા રહેતી નથી. ઘરમાં ભેજને લીધે વાસ્તુ દોષ ઊભો થાય છે અને નકારાત્મક ઉર્જા રહે છે. આવી જગ્યાએ પૈસા ક્યારેય અટકતા નથી, કારણ કે પાણીને સંપત્તિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યાં પાણી જમા થાય છે ત્યાં લક્ષ્મી ક્યારેય ટકતી નથી. તેઓ બિનજરૂરી ખર્ચથી પરેશાન રહે છે. આ ઉપરાંત તે ઘરમાં રહેતા સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. 2. છત સાફ ન રાખવી. ઘણા લોકોની આદત હોય છે કે તેઓ વર્ષોથી તેમના ઘરની છત સાફ ન કરે અથવા તો જૂના ફર્નિચર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો, વાસણો વગેરે જેવી તૂટેલી વસ્તુઓ છત પર રાખે છે. આવી સ્થિતિમાં વાસ્તુ દોષ થાય છે. આ સિવાય તે નેગેટિવ એનર્જીનો મુખ્ય સ્ત્રોત બની જાય છે. તેથી છતને સંપૂર્ણ સ્વચ્છ રાખવી આવશ્યક છે. ઘરની છતને સ્વચ્છ રાખીને માતા લક્ષ્મી પણ ખૂબ જ ખુશ થાય છે. 3. ઘરની અંદર કાંટાળા છોડ વાવવા. વાસ્તુશાસ્ત્રમાં એવી સલાહ આપવામાં આવે છે કે કાંટાળા અથવા ડંખ મારતા છોડ ઘરની અંદર વાવવા જોઈએ નહીં, કારણ કે તે આર્થિક મુશ્કેલીઓ, ધનહાનિ તરફ દોરી જાય છે. આ સાથે જ ઘરમાં વિવાદ ઊભો થાય છે અને શાંતિ રહેતી નથી. 4. ઘરમાં કબૂતરનો માળો. વાસ્તુના જણાવ્યા અનુસાર જો ઘરના કોઈ પણ ભાગમાં કબૂતરનો માળો હોય તો તેને ધનહાનિની નિશાની માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આને કારણે ઘર માલિકને રાહુ, કેતુ વગેરે ગ્રહોની નકારાત્મક અસરોનો સામનો કરવો પડી શકે છે. તેથી જો કબૂતરો સતત તમારા ઘરે આવતા હોય તો તરત જ તેમને ભગાડી દો. 5. સાવરણી યોગ્ય રીતે ન રાખવી. વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી સાવરણી રાખવાના ઘણા નિયમો છે અને એક દિશા હોય છે. તેથી સાવરણીને હંમેશા એવી જગ્યાએ રાખવી જોઈએ જ્યાં તેને કોઈ જોઈ ન શકે. સાવરણીને ઊભી રાખવી જોઈએ નહીં, કારણ કે તેને આ રીતે રાખવાથી નાણાંની તંગી થઈ શકે છે. આ સિવાય સાવરણીને ક્યારેય લાત મારવી જોઈએ નહીં. તેનાથી માતા લક્ષ્મી ગુસ્સે થાય છે. મિત્રો, આશા કરું છું કે આપને મારો આ વિડીયો ગમ્યું હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને તમારા મિત્રોને પણ શેર કરો, જેથી તેઓને પણ તેનો લાભ મળે. આ રીતે મારી સાથે જોડાયેલા રહો અને તમારા સાથ સહકાર માટે આપનો હૃદયથી ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો.